સુરતમાં બારડોલી નગરપાલિકામાં હદ વિસ્તરણ મુદ્દે વિરોધ કર્યો છે। બારડોલી નગરપાલિકામાં જોડાવા બાબતે 6 ગામ વિરોધ નોંધાવી રહ્યા છે। રાજ્ય સરકારના પત્ર પ્રમાણે હદ વિસ્તરણની કામગીરી બારડોલી નગરપાલિકાએ ગ્રામ પંચાયતો પાસે ઠરાવ માંગ્યા હતા। જો કે ગ્રામ પંચાયતો પાસે સંમતિ અને અસંમતિના ઠરાવ માંગ્યા હતા, પરંતુ 7 ગ્રામ પંચાયતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે। બારડોલી તાલુકાના ઉતારા સહિતના 8 ગામે અસંમતિ દર્શાવવામાં આવી છે। ભારતીય બંધારણ મુજબ સરકાર ફેર વેચાણ કરે તેવી માંગ ઉઠી રહી છે। ગ્રામ પંચાયતોનો નગરપાલિકામાં સમાવેશ થતા વિરોધવાના કારણે વિરોધ છે। 6 ગામના સરપંચો અને ડેપ્યુટી સરપંચે અસંમતિનો ઠરાવ સુપરત કર્યો। સરકારશ્રીમાં જે દરખાસ્ત કરવામાં આવી હતી તે દરખાસ્તમાં જે પૂર્તતાઓ હતી કે ગ્રામ પંચાયતોની જે બેઝિક ડિટેલ્સ છે તથા તેમનો સંમત અસંમતનો ઠરાવ તેમને રજૂ કરવાનો હતો। તે બાબતે આપણે તેમને પૂર્તતા માટે લખેલ હતું। તેની સમયમર્યાદા પૂર્ણ થવાની હતી। તે ધ્યાને લઈને વિવિધ ગ્રામ પંચાયતોએ પોતાના વિસ્તારની બાબતની આ દરખાસ્તમાં જે પૂર્તતાઓ હતી તે આજરોજ રજૂ કરેલ છે અને તેને હવે પછી આ જે પૂર્તતા અહીંયા રજૂ થઈ છે તેને સરકારશ્રીમાં આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવશે।